તમે તૈયાર છો ટેલી પ્રાઇમમાં જીએસટી રેટના નવા ફેરફાર માટે? ગવર્મેન્ટના રૂલ પ્રમાણે 22મી સપ્ટેમ્બરથી દરેક પ્રોડક્ટના જીએસટી રેટમાં જે ચેન્જ આવી રહ્યો છે તેને તમે ટેલી પ્રાઇમમાં એકદમ ઇઝીલી મેનેજ કરી શકો છો. તેના માટે તમારે ગેટવે ઓફ ટેલીની સ્ક્રીન પરથી અલ્ટર જી પ્રેસ કરી જીએસટી રેટ સેટઅપ ટાઈપ કરવાનું છે. ત્યારબાદ તમને લિસ્ટ ઓફ માસ્ટર્સની સ્ક્રીન દેખાશે. એ સ્ક્રીનમાંથી તમારે સ્ટોક આઇટમ સિલેક્ટ કરવાનું છે. અહીં સ્ટોક આઇટમ સિલેક્ટ કર્યા બાદ તમને સ્ટોક આઇટમ વાઇઝ HSN એન્ડ જીએસટી રેટનો રિપોર્ટ શો થશે. એ રિપોર્ટમાં જે પણ સ્ટોક આઇટમનો રેટ અપડેટ થઈ રહ્યો છે એ સ્ટોક આઇટમને સ્પેસ બાર અપ્લાય કરીને સિલેક્ટ કરવાની છે અને જમણી બાજુ તમને ઓપ્શન છે અલ્ટર એસ અપડેટ જીએસટી ડિટેલ્સ, એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયા પહેલો ઓપ્શન આપેલો છે પ્રોવાઈડ HSN/SSA ડિટેલ્સ, એ ઓપ્શનને અત્યારે આપણે નો કરીશું કારણ કે જીએસટી રેટમાં ચેન્જ થઈ રહ્યો છે, HSNમાં કોઈ અપડેટ છે નહીં એટલા માટે. આ ઓપ્શન અહીં આપણે નો કરી દઈએ અને અહીંયા જે ઓપ્શન છે પ્રોવાઈડ જીએસટી રેટ ડિટેલ્સ, એમાં યસ છે, એમાં એન્ટર પ્રેસ કરીએ. અહીં એઝ પર માસ્ટર કંપની એટલે જીએસટી રેટ ડિટેલ્સમાં તમારે સ્પેસિફાઈડ ડિટેલ્સ યર સિલેક્ટ કરવાનું છે અને જીએસટી રેટ એટલે જે પણ રેટ અપડેટ થઈ રહ્યો છે એ રેટ તમારે અહીંયા મેન્શન કરવાનો છે. ત્યારબાદ તમને લિસ્ટ ઓફ ઇફેક્ટિવ ડેટનો ઓપ્શન આવશે, એટલે આ જે રેટ તમે અપ્લાય કર્યો છે એ કઈ ડેટથી એપ્લિકેબલ થવાનો છે એ ડેટ તમારે અહીંયા ન્યૂ ઇફેક્ટિવ ડેટ પર ક્લિક કરી અને મેન્શન કરવાની છે. જેમ કે અત્યારે આપણે મેન્શન કરીશું 22મી સપ્ટેમ્બર 2025 અને લાસ્ટમાં તમારે એને ચેન્જીસને સેવ કરી લેવાનું છે. ચેન્જીસ સેવ કર્યા બાદ તમારા જેટલી પણ સ્ટોક આઇટમ્સ જે છે એ અપડેટ થઈ જશે અને નવા ટ્રાન્ઝેક્શન તમે જે એડ કરશો એ નવા અપડેટેડ રેટ પ્રમાણે સેવ થશે. તો આ પ્રમાણે તમે ઇઝીલી એકદમ અપડેટ કરી શકો છો સ્ટોક આઇટમમાં જીએસટી રેટ ડિટેલ્સ.